સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. વચનામૃત પ્રથમનું 8મું, ઇન્દ્રિયોની ક્રિયાને ભગવાન અને સંતની સેવામાં રાખ્યાનું. આપણે ઇન્દ્રિયોને ક્યાં રાખીએ છીએ? કોની સેવામાં? સ્વામિનારાયણ હરે સંવત 1876 માગશર સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વશ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન અને તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંતકાળના જે પાપ જીવને વર્ગ્યા છે તેનો નાશ થઈ જાય છે. ઇન્દ્રિયોની ક્રિયા શું? આંખ શું કરે? રૂપ કુરૂપ જોયા કરે. કાન શું કરે? ગ્રામ વાર્તા અથવા કથા વાર્તા બધું સાંભળે. શુભ અશુભ બધું સાંભળ્યા કરે. નાક ગંધ લીધે રાખે. જીભ બે કામ કરે, વાટે, ખોદે, નિંદા, ટીકા, ભાવગુણ, અને બીજું રસાસ્વાદ. એનું બે કામ છે. જીભનું બહુ હાડકું છે જ નહીં, તો ભૂકા કાઢી નાખે. સંવાદ થયો જીવ અને દાંતોને. દાંતો કે ખબરદાર 32 ગળની બહાર નીકળી છે, કચરી નાખીશ તને. તે જીભ કે હું જરાક વાંકી વળું તો 32 બહાર. જીભ જરાક વાંકી વળે એટલે કોકને ગારો દે એટલે ઓલો લગાવે 32 બાર આવી જાય કે નહીં. છેક જરાક પણ આમ બધું આમાં રામાયણ મહાભારત અહીંથી જ થયું છે ઊભું. જીભમાંથી એક શબ્દ બોલ્યા, રામ મરે ને લક્ષ્મણ વરે, લો રામાયણ ઊભું થયું. દ્રૌપદીએ શું કહ્યું? અંધના અંધ. એમાં મહાભારત ઊભું થયું. આપણે તો રોજ કેટલી રામાયણ મહાભારત ઊભી થતી હોય, રોજ ચાલુ જાય. એટલે ઇન્દ્રિયોની ક્રિયા આપણે ભગવાનની સેવામાં રાખીએ, આટલું જ કહે છે. બંધ નથી કરવાની. ઇન્દ્રિયોની ક્રિયા ભલે થયા કરે પણ ડાયરેક્શન ચેન્જ કરવાનું છે. ફોકસિંગ આમ છે તો આમ કરવાનું, આટલું જ. આંખોથી આપણે વિષય રૂપ કુરૂપ જોઈએ છે ભગવાનને સંતના દર્શન કરો. કાનથી ગ્રામ વાર્તા સમય કચરો ભરીએ છે, ન કરતા કથાર્થા કઈ ઉલે છો બધો કચરો બહાર કાઢો અને અમૃત ભરો. ઇન્દ્રિયોની ક્રિયા ડાયરેક્શન ચેન્જ કરવાનું, બીજું કાંઈ નહીં. મોટર ગાડી છે રાખવા ના નથી કઈ, ક્લબમાં નહીં જાઓ, મંદિરમાં જાઓ. આ બધા વિશે યોગી બાપા કહેતા રસ્તા બનાવ્યા છે ને સરકારે આપણા માટે બનાવ્યા છે. એમ ગુણ લીધું. આપણે મંદિરે જવું હોય, કથા વાર્તા કરી, સેવા કરી, બધું કામમાં આવે, જલ્દી પહોંચાય. એટલે આટલું જ છે. આમ બસ મહારાજ એ જ વાત કરે છે કે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો શ્રી કૃષ્ણ ભગવાન એટલે ભગવાન શ્રીજી મહારાજ તેના ભક્તની સેવાને વિશે રાખે તો અંતઃકરણ શુદ્ધ થાય છે. જેમાં જમીન ગંદી હોય તો આપણે સાફ કરીએ, પોતું મારીએ. એથી વધારે ગંદુ હોય તો બોલો આપણે સોડા નાખીને સાબુવાળું એનાથી ધોઈએ. એનાથી વળી ઓલો જો આપણે આના ડાઘા હોય પેલા પેઇન્ટના
તો પછી એ સાબુ કામમાં ના આવે. ગમે એવું સાબુને કામમાં ના આવે, પછી ત્યાં પેટ્રોલ કે ડીઝલ કે એનાથી જ ઓગળે, સોલ્વન્ટથી. તો જે એ ડાઘો કાઢો તો વધારે એ કરવું પડે. કપડાં ગંદા થાય અને સાબુને પાણીથી ધોવાય. એમ અંતઃકરણે ગંદુ થાય છે, શરીરે ગંદુ થાય અને આપણે સાબુ પાણી ધોઈએ. પણ અંતઃકરણ ગંદુ થાય એને શું કરો? મન ગંદુ થાય છે, ભરપૂર થાય છે. ઉઠતાની સાથે શરૂઆત થઈ જાય ગંદુ થવાનું. એ ગંદુ થાય, આપણે 2 સાબુની બટ્ટી ખાઈ જવાની અને 1 જગ પાણી પી જવાનું. કોઈને કહેવાનું મને હલાય, બધું મન સાફ થઈ જાય. એનું એ સાબુ નથી, એની વિધિ જુદી છે. સાફ કરવાની વાત સાચી છે. જમીન સાફ કરો, કપડાં સાફ કરો, શરીર સાફ કરો, મોઢું સાફ કરો, પેટ સાફ કરો, એમ મન સાફ કરો. પણ બીજા બધાની વિધિ લગભગ સરખી છે, પણ આ મનની વિધિ જુદી છે. એ આખી નોન ફિઝિકલ બીંગ છે, દેખાતું નથી મન. આ ડોક્ટરો ચીરેને ઓપરેશન કરે ને, ભેજું આવે હાથમાં, મન નહીં. 4 ભાગ છે, જેમાં શરીરના 10 ઇન્દ્રિયો છે ને, 5 જ્ઞાન ઇન્દ્રિયો, 5 કર્મ ઇન્દ્રિયો, એમ અંતઃકરણના 4 ભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. એ ચારે દેખાતા નથી. બુદ્ધિ દેખાય, મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. 3 ના દેખાય, બુદ્ધિ દેખાય છે. એટલે મનને સાફ કરવા માટે મહારાજ આ ઉપાય બતાવે, આ સાબુ બતાવ્યો, સેવારૂપી. સેવા કરો એટલે મન સાફ થાય. સાબુ લગાડો, શરીર સાફ થાય. પણ મનને સાફ કરું સાબુ આબુ કામનું નહીં. ત્યાં સેવા કામમાં આવે. સેવા કઈ રીતે કામમાં આવે? ભગવાન સંતની સેવામાં, બીજી સેવા નહીં. બીજી સેવા તો તું બગડે, ભ્રષ્ટ થાય. બૈરા છોકરાની સેવા કરીએ છીએ આપણે, શુદ્ધ ના થાય, મન વધારે બગડે. ના કર્યું નથી કહેતા, એવું કઈ તો તકરાર થાય, પછી કથા બધું બંધ થઈ જાય, એવી કોઈ વાત નથી. તો જે આપણે ફરજ છે પ્રમાણે કરવાનું, પણ સાફ સુફી કરવાનું. તો અહીં ભગવાન સંતની સેવા ઉપાય મહારાજે શાસ્ત્રોની વાત છે. આ શ્રીજી મહારાજ મધ્યના 28માં વાત કરે કે સર્વે શાસ્ત્રનો પૃથ્વી પર જીવના કલ્યાણ માટે જેટલા શબ્દ માત્ર બધાનું શ્રવણ કરીને મહારાજ કે અમે નક્કી કર્યું કે ભગવાન નહીં નથી લખ્યું, ભગવાન ભક્તની સેવા. અહીંથી સારનું સાર કહ્યું, બધા શાસ્ત્રનું સાર કહ્યું. પછી મહારાજ પોતે કહ્યું અમે નક્કી કર્યું છે કે જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. અમે એવો નિશ્ચય, તમારે પણ એવો નિશ્ચય કરો. જો આજ્ઞા કરી, શું કરી? ભગવાનના ભક્તની સેવા કરી. ભગવાનના ભક્તની અવગુણ લેવો, બરાબર ધમાચક્રી બોલાય, રમખાણ મચાવો, એવું થાય. સર્વે શાસ્ત્રનું અને કલ્યાણ માટે શબ્દ માત્ર, જીવના કલ્યાણ જેટલા શબ્દ દુનિયામાં છે, શાસ્ત્રમાં છે, બધાનું મારે ત્યાં શ્રવણ કર્યું છે. અને એનું સાર કાઢીને તમને કહીએ છીએ કે ભગવાનના ભક્તની સેવા જન્મો જન્મ. અમે આ નિર્ધારણ તમારી પાસે નક્કી કરો. આ મૂકીને બીજા ધંધા શું કામ કરવા? આટલું ચોખ્ખું મહારાજ કહે છે, તમને કહે કે ભાઈ તમે આ કરો ને અમેરિકા વિઝા પાસપોર્ટ મળી જાય, બીજું બધું રહેવા દો, કરો બીજી માથાકૂટ. જે ઉપાય એટલું જ કરો ને. તો આમાં મહારાજ બતાવે છે તમને, તો શું કામ માથાકૂટ કરો છો? બીજાના લુગડા, બીજાનું શરીર ધોવા જાઓ છો, બીજાનું ઘરનું ફ્લોરિંગ ધોવા, તમારા ઘરનું કરો, તમારા શરીરનું કરો. નથી મનાતું નથી. આપણે પરોપકારી છીએ, બીજાનું કલ્યાણ કરવા
આ સત્સંગમાં બે પ્રકારના જીવ છે. એક બ્રહ્મરૂપ કરે એવા અને બ્રહ્મરૂપ થાય એવા. મેજોરિટી કોની છે? બહુમતી કોની છે? કરે એવા. બધાને બીજાની માથા કૂટશે. અમારે જે થવાનું થાય, તમે થાવ બ્રહ્મરૂપ. હથોડા લઈને જ ફરે તમારા કલ્યાણ કરા. માન, ઈર્ષા અને ક્રોધ ને એ હથોડા લઈને ફરે, ચીકે રાખે. પોતાનું કલ્યાણ કર્યું. જો મહારાજે પાણીમાં વસનાથી બધે એવી જ આવશે. આમ 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 આપણે આમ 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 કરીએ. આખી જિંદગી આમ કરે, જતું રહે. અને અનંત કાળના જે પાપ જીને વર્ગ્યા તે નાશ થઈ જાય છે. જો આ ગંદકી સાફ થઈ નથી. હવે કલકત્તા ગયા તો બડા બજાર છે, ત્યાં મેઇન રોડ આખો અડધો રસ્તો કચરાથી જ ભરેલો છે. અને આટલો ટેકરો થઈ ગયેલો, દુકાન ઓલી હોય ને તો ચડીને જવું પડે, કચરાનું ઓલંગવું પડે. તો સેકન્ડ ડર્ટીએસ્ટ સિટી ઇન ધ વર્લ્ડ. હા, સેકન્ડ ડર્ટી. એટલે સારું છે. બીજો એક લાસ્ટ ફર્સ્ટ નંબર બીજા કોઈ છે અને આવું છે. બોલો. તેમ આપણે અંદર હૈયાની હાથડીમાં કળશી કચરો, 20 મણ કચરો જન્મો જન્મ ભેગું થતું જ ગયું છે. સાફ કરવાનો વારો જ આવ્યો જ નથી. બીજાનું સાફ કર્યો તો પોતાનો વારો ક્યાંથી આવ્યો? બીજાના ઘરમાં, બીજા 17 જણના ઘરમાં ચોખ્ખો કરી આવે, ઝાડુ કાઢી આવે, પોતાના ઘરમાં રહ્યા કરે. એટલે ઢગલો થતો થતો આ થયું. તો મહારાજ કે જો આ આવી કોઈ દવા નથી. હવે ઓલા કલકત્તામાં જે કચરો બધો ભરાયો છે, એક દિવસનું કામ નથી એવું સાફ કરવાનું. આ ભુજમાં છે ને, ગયા વર્ષે બધું પેલું પડ્યું બધું કેટલું. હવે એને ખસેડવું જ પ્રશ્ન છે. પછી એક જણે કોન્ટ્રાક્ટ લીધો એનો 20 કરોડ રૂપિયામાં કંઈ બધું ખસેડીને કરીને તમને કરી આપું. પછી કેટલું છે ભગવાન જાણે. પણ અમે ત્યાં હાજરીમાં વાત થયેલી. એમાં આ કચરો કોણ ખસેડા? પાપનો ઢગલો. કચરો એટલે પાપ, એમ જ માનો. તે રીતે ખસેડ. મહારાજ આ કહે છે, ભગવાન ભક્તની સેવા કરો. અનંત જન્મના પાપ, અનંત જન્મનો કચરો ભેગો થયો છે, ભસ્મ થઈ જાય. લો, કેટલી મોટી વાત. કોને કચરો બારવો છે? ભેગો જ કરવો છે. બારો પોસાય? ઓછું થઈ જાય. લો, ઢગલો ઓછો થાય. કચરો છે ભાઈ. અને જો ઇન્દ્રિયોની વૃત્તિઓને સ્ત્રીયાદિકના વિષયમાં પ્રવૃત્તા છે તો એનું અંતઃકરણ ભ્રષ્ટ થાય છે અને કલ્યાણ માર્ગ થકી પડી જાય છે. માટે શાસ્ત્રમાં જે રીતે વિષયને ભોગવાનું કહ્યું છે તે રીતે નિયમ મારીને વિષયને ભોગવવા, પણ શાસ્ત્રની મર્યાદાને ઉલ્લંઘન કરીને ભોગવવા નહીં. જો વિષય ના ભોગવવું નથી કહ્યું. તમારે સ્ત્રી છોકરા બધું છે એની ના નથી, પણ મર્યાદામાં રહીને ભોગવવું. જે આજ્ઞાની અંદર આવે એટલું જ ભોગવવું, આજ્ઞા બહાર આવે નહીં. હવે સુરતમાં આપણા એક સંત હતા, માથું દુખતું હતું. પછી ડોક્ટરે દવા આપી, સવાર બપોર સાંજ 21 ગોળી આપી અઠવાડિયાની. પહેલે દિવસે બરાબર લીધું, બીજે દિવસે બપોરની ગોળી રહી ગઈ, ત્રીજે દિવસે 2 ગોળી રહી ગઈ, રાતનું કંઈ ખાય. ચોથે દિવસ 3 ગોળી સાથે લઈ લીધી સવારે. કે રહી જાય તો વાંધો નહીં, આવે પ્રશ્ન જ નહીં. પછી જે માથું ચડ્યું તમારે ઉતરવાને બદલે ડબલ પાવર થઈ ગયો. માથું પછાડે ભીંસ સાથે. બોલો, એટલું બધું દુખતું. ડોક્ટરને બોલાયા કે ડોક્ટર તમારી ગોળી આવું આમ શું થયું? હજારોને મટાડ્યું છે, આવું થાય નહીં, ગડબડ લાગે. બીજી ગોળી, બીજી દવા લીધી છે કે ના, આવું થયું તમારી જ ગોળી છે, બરાબર લો છો સપોર બપોર સવારે બપોર સાંજ. હા કે પહેલે દિવસ બરાબર બીજે ભૂલી ગયો, ત્રીજે 2 ગોળી ભૂલી, આજે 3 સાથે લીધી. લો, એ શું કરે?
ઝેર થઈ ગયું. જો માપમાં હોય ને અમૃત, ગોળી સવાર બપોર સાંજે તો અમૃત, 3 સાથે લીધી ઝેર થઈ ગયું. જો એક ચિંતકે કહ્યું, ગ્લોરી ઇઝ એ પોઈઝન that can be taken in small doses. માન છે ને એ જો બરાબર માપમાં આપવામાં આવે ને તો એ દવા છે, પણ વધારે પડતું માન મળે ને ઝેર થઈ જાય. ગ્લોરી ઇઝ એ પોઈઝન that can be taken in small doses. આપણે જીરવાય પ્રમુખ સ્વામી જીરવી શકે, એને તો ઓલું ઝેર ખાધું છે ને આ ઝેર ખાય છે. આપણે સન્માન કે એમને ગમતું નથી, ઝેર જેવું જ લાગે, તો એ ઝેર પચાઈ જાય છે. હા, માન પચાવવું અઘરું છે. અપમાન તો કદાચ સહન કરી લે, ના જાય, કરે શું, ક્યાં જાય? પણ માન તો એ તો માન મેળવવું પડે છે, કમાવવું પડે છે, મળતું નથી. હા, તો સ્વામી બાપા મળે છે, પચાઈ જાય, ભસ્મ કરી નાખે ઝેર. આની અંદર વિષય ભોગવવામાં મહારાજે કહ્યું કે મર્યાદા ઉલ્લંઘન ના કરવી. જો ગાડી ચલાવવાની કોને ના પડી તમને, પણ સ્પીડ લિમિટ છે કે નહીં, આટલી વધારે નહીં ચલાવવાની. વિષય ભગવાન કોને ના પાડી? ભોગવવું પડે. શરીર છે, કુટુંબ છે, બૈરા છોકરા છે, કમાવવું પડે, નોકરી ધંધો કરવું પડે, કોને ના પાડી? પણ મર્યાદા ઉલ્લંઘન નહીં. તમે એટલું બધું મંડી પડો, સત્સંગ ભૂલી જ જાઓ, ભગવાન ભૂલી જાઓ, પૂજા ઉજા ના થાય, એ પછી અતિ થઈ, ઝેર થઈ ગયું. એના એ વિષય જે તમને મુક્તિ આપે એ બંધનકારી થઈ ગયા, અતિ કર્યું. એટલે મહારાજે એ કહ્યું કે ભાઈ નિયમમાં રહીને, જે આપણે નિયમ છે ભક્ષ્ય વટોળું વટલાઓ બધું જે જોડી જાય ને એ રીતે વિષયમાં એ કરો તો કંઈ વાંધો નથી આવતો. એટલે મહારાજે સેવાની આ રીતે વાત કરી. અને સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો. જો આ બહુ મોટી કલમ છે. સેવા તો આપણે કરીએ છીએ, એમાં તો કંઈ વાંધો, પણ સાધુનો સંગ કરતા નથી. એટલે સેવામાં જે દોષ આવે છે ને એની આપણને ખબર નથી પડતી. ફળ આવતું નથી. આટલા વર્ષો સેવા કરી તો ફળ આવવું જોઈએ ને. 25 કરોડ ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય પણ રિટર્ન તો આવવું જોઈએ ને કંઈ. ઇન્વેસ્ટમેન્ટ મોટું, ટર્નઓવર મોટું હોય, મહિને કરોડ રૂપિયા ટર્નઓવર હોય, પણ કમાણી કાંઈ નહીં. ને તો ઓલા ગલ્લા પાનવાર ગલ્લા 400% મેળવે છે. આવું થાય. મહારાજ કહ્યું કે એનું કારણ શું? કે સાધુનો સંગ કર્યો નથી. તો કરે છે તો જે રીતે કરવું જે રીતે નથી કર્યું, નહીં તો ફેર પડે જ તમારે. અને કુસંગનો ત્યાગ કરો. જો પછી કદાચ સંગ તો કર્યો, કુસંગ જ કરી આવે. ભલે આપણે ખેડીએ ત્યારે ઢેફા નીકળે ને બધા ખેતરમાં, નહીં બધા ખેતર ઉનાળો પછી ઢેફા મોટા નીકળે, પછી વરસાદ પડે એટલે પેલા પલરીને ઓગરીને બધું લાઈનમાં આવી જાય. એમ ઢેફું છે ને વરસાદથી કોઈ મૂતરથી પલરે, મૂત્રો તો ના ઓગરે. એમ ઘણા એવા જ હોય છે. અહીંયા વાહ વાહ અને ભવાઈમાં વાહ વાહ, ઢેફા જેવા, કોઈ વિવેક જ નહીં. અહીંયા કથાર્થામાં સ્વામી આપવાનો એટલો મહિમા, બીજો એટલો મહિમા. કોઈ ઘરે આ માયા પર કયા પુરુષ છે, અક્ષરધામની આવ્યા છે, કંઈ સામે 400 ગામના નથી. એ બધું તો એ તો લેન્ડિંગ તો અહીં કરવું પડે ને, એરોપ્લેન નીચે લાવવું પડે, ગમે ત્યાં ઉતારવું તો પડે ને. તો દિવ્ય પુરુષ છે. આ બીજા બધા 52 સાધુ નથી. એટલું 80 લાખ સાધુ ગણાયા છે. આ વસ્તુ જુદી છે. એ સમજ્યા વગર પછી આપણે બધું ગડબડ થાય. એટલે બધું એક ગોર ખોર એક થઈ જાય. બધું પહેલા એ સ્પષ્ટતા જોઈએ આપણે કે અહીંયા જે સેવા કરો, અહીંયા આમનું જે સત્સંગ કરો જુદું છે. અને કુસંગ તે લાર લપેટો મારી આવે.
છાપામાં જરા મજાક કરી લે. ના જોવું નથી કહેતા આપણે, કામનું હોય જોઈ લેવાનું. પારાયણ કરવાની હોય પહેલા 5 પાન સુધી છાપું બધું આખું સવારના 9 વાગે બેઠે 12 વાગ્યા સુધી કરેલા પારાયણ કરે. એ પછી ગોરખોર એક થઈ ગયું બધું. આપણે જોવું પડે, તો વ્યવહારમાં છો, જાણવું પડે, કરવું પડે. તો ઉપર છેલ્લું બધું જોઈ લો, પછી ડિટેલમાં ઉતરવાનું અંદર એ બધું પછી ઠીક ના કહેવાય. ડિટેલ તો હવે આમાં ઉતરવાનું છે, સત્સંગમાં. કેટલા આપણા પ્રકાશો બહાર પડ્યા છે, કેટલા સુંદર છે. ઓલા હમણાં ભક્તોની ભક્ત ચરિતમ 1, 2, 3 વાંચે તો રૂવાડા ઉભા થઈ જાય. એટલું અંદર અમૃત છે મહારાજના વખતના ભક્તો. આપણે જુઓ તો આપણને બળ આવે કે સેવા કઈ રીતે કરવી, સત્સંગ કઈ રીતે કરવું, અંદર આવે છે ભક્તોના આખ્યાન દ્વારા. જ્ઞાન વાર્તા નહીં, આખ્યાનથી એટલું સરળ ઉતરી જાય, સરસ રીતે. અને બધું છાપવું ને બીજા ત્યાં બધું મંડ્યા જ રહીએ. ટીવી છે, આ છે, પૂછે જ નહીં, બહાર નીકળે જ નહીં. તો બગાડવાના ધંધા છે બધું. કાઢવાને બદલે તો અંદર નાખ કરો છો. આ તો કચરો કાઢવાનો. તો જ્યાં સાધુનો સંગ આ રીતે યોગી આપણને દર્શન કર્યા, સત્સંગ કર્યો તો કહેવું જ ના પડે. બધું આ કચરો પેસે છે ને તે વખતે જ કાચું હોય, સત્સંગ બરાબર કર્યો ના હોય, સમજ્યા જ ના લો, આ કચરો પેસે, બીજું પેસતો જ જાય અંદર. હવે આવા ભગવાન આવા સંત મળ્યા, કોઈ જ મળ્યા અનંત અનંત જન્મ થઈ ગયા. આ ભગવાન સંત મળ્યા જ નથી. હવે મળ્યા ત્યારે પછી આમ પેલા લક્ષ્મી ચોલ્લો કરે મોઢું ધોવા જાય, એના જેવું. વિષયમાં જો લારિયા કરીએ, ક્યાંથી આ કામ થાય? એટલે સાધુનો કુસંગનો ત્યાગ કરીને સાધુનો સંગ કરે, તેને દેહને છે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. કેટલી મોટી વાત! કોઈ રીતે અહમ બુદ્ધિ છે ને ટળેવી નથી. કોઈ ગમેલું બુદ્ધિશાળી જ્ઞાની ધ્યાની ન ટળે, સેવાથી ટળે. જો વિચાર કરો, ભગવાન સંતની સેવા સત્સંગ કરીને સેવા કરે તો આ કામ થાય. અને દેહના સંબંધી છે જે મમત્વ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે છે. આજ છે ને માયા શું કહી, હું ને મારું, અહમ ને મમત્વ, એ માયા ટળી જાય છે. લો, અને ભગવાન વિશે અસાધારણ પ્રીતિ થાય છે. તો આપણે પ્રીતિ તો છે, આપણે અસાધારણ પ્રીતિ. અસાધારણ પ્રીતિની મારે કઈ વાત કરી? મધ્યાહન 9માં વાત કરી. મધ્યાહન 9માં લખ્યું આખું તત્વજ્ઞાનનું છે, જબરજસ્ત તત્વજ્ઞાનનું છે. છેલ્લે મારા શું લખે? છેલ્લી લીટી કારણ કે જેને ભગવાન અતિશય દ્રઢ પ્રીતિ અને આ વાત સમજાય કે ના સમજાય એને કંઈ કરવું રહ્યું નથી. જો તો એવી વાત આ બને છે, અસાધારણ પ્રીતિ થાય છે ભગવાનની છે. અને મુક્તાન સ્વામી કીર્તનમાં લખ્યું કે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. લો, કબીર છે જ્ઞાનનું પ્રતીક છે. કબીરનું બધું જુઓ ને તો ગમે હોય તો જગત ખારું ઝેર થઈ જાય. પણ મુક્તાન સ્વામી કે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. કરોડ કબીરા કબીર હોય તો ગોપીના પ્રેમની આગળ ફીફા. જો એ મહારાજ વાત કરે. મહારાજ પણ વારી ગયા. સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહ્યું કે મહારાજ ગોપીનાથ જેવી અમે પ્રેમની વાત કરી. મારે કહ્યું ને કે ભગવાન જેને આત્મનિષ્ઠા અને પ્રેમ હોય એ ચડે કે ખાલી પ્રેમ વાળો હોય ચડે? સ્વયં પ્રકાશાનંદ સ્વામી કહે મહારાજ પ્રેમ. મારે કે પ્રેમ તો એમાં એને જો વૈરાગ નહીં હોય, આત્મનિષ્ઠા નહીં હોય તો ટળી જશે, પ્રેમ કઈ ઉડી જશે. તો પ્રેમ પ્રકાશ છે કે મહારાજ ગોપીના જેવી પ્રેમની વાત એમ કહે. કે ગોપીઓ ભોરી હતી, આત્મનિષ્ઠા વૈરાગને ટપી આવી એની પ્રીતિ હતી. અને શબ્દો તો જો કે જે દિવસથી તમારા ચરણ સ્પર્શ થાય તે જગત ખારું ઝેર થઈ ગયું. એ સામાન્ય પ્રીતિ કહે અને જ્ઞાનનું બધું અંદર આવી ગયું. એટલે મુક્તાન સાંઈ કહ્યું કે વ્રજ વનિતાના પ્રેમની આગળ ઉડ્યા કોટી કબીરા રે. એટલે મહારાજ આ બતાવે છે કે અસાધારણ પ્રીતિ થાય છે અને ભગવાન વિના અન્યને વિશે વૈરાગ થાય છે. આટલી મોટી પ્રાપ્તિ થાય છે.
એટલે આપણું નિશાન તો પ્રેમ લક્ષણા ભક્તિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ બધા સાધન છે. કોઈ વૈરાગવાન હોય, તીવ્ર વૈરાગવાન હોય તો એ સાધ્ય વસ્તુ નથી, એ સાધન છે. ભક્તિમાં જો વૈરાગ, તીવ્ર વૈરાગ ભરે તો ભક્તિ ઉત્તમ થાય, જ્ઞાન ભરે તો ભક્તિ ઉત્તમ થાય, ધર્મ ભરે તો ભક્તિ ઉત્તમ થાય. પણ મૂળ તો ભક્તિ છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય યુક્ત ભક્તિ. ભગવાનના અવતાર શાના માટે થયા? ભગવાનના ભક્ત માટે, બીજું કોઈ કારણ નથી. બાકી બધું અક્ષરધામ રહીને બધું કરી શકે મહારાજ. મહારાજ નહીં આવવાનું કારણ પોતાના ભક્ત માટે, બીજું કાંઈ નહીં. એકાંતિક ભક્ત, એના માટે જ ભગવાન પૃથ્વી પર પધાર્યા છે. અને જો એવું ના હોય તો ભગવાન એટલે અસમર્થપણું કહેવાય. જો અક્ષરધામ ન કરી શકે તો એટલે અસમર્થ. તો મહારાજ અસમર્થ નથી, પણ ભક્ત માટે આવે છે. રહેવાતું જ નથી એમને, એ પછી જોતા જ નથી. અને મહારાજને પછી એકાંતિક ભક્ત, એકાંતિક ધર્મ, સામાન્ય ભક્તિ ને એકાંતિકી ભક્તિ. હવે સામાન્ય ભક્તિ કૂટાકૂટ કરે ને, નવરાત્રિમાં તો કેવું બધું થઈ ગયું હતું. કેટલું સુંદર પર્વ હતું. એ વાસના પોષણનું સાધન થઈ ગયું. આખી વિકૃતિ થઈ ગઈ. વાસના પોષણ સાધન બની ગયું, એવું થઈ ગયું. સાધન તો હતું, મોટર, કાર, ગાડીમાં રાજી. એટલી ભક્તિ નથી કહી. તો એકાંતિક ધર્મ, એકાંતિક ભક્ત. એટલા માટે મહારાજે એમ નથી થવું, વચન સિદ્ધ નથી થવું, ઐશ્વર્ય નથી થવું, અંતરાય કાંઈ થવું નથી. ભગવાનની પ્રસન્નતાવાળા ભક્તો થવું છે, એકાંતિક ભક્તો. બીજું કોઈ ચાટો એને મુક્તિની પણ ના પાડી. ચાટો એને મુક્તિમાં શું આવે છે? સાલોક્ય, ભગવાનના લોકમાં રહેવું. સામીપ્ય, ભગવાનની બાજુમાં બેસવું. સારૂપ્ય, ભગવાન જેવું રૂપ પામવું. અને ભગવાન ઐશ્વર્ય પામવું. એ ચારે પણ નહીં. જો ફક્ત ભગવાનની પ્રસન્નતા, આ આપણું ધ્યેય બતાવ્યું છે. આ મહારાજે કઈ વાત. તો એના માટે આ સેવા છે. આપણે સેવા, તો સેવા કેવી? અંદર જ્ઞાન ભરે એવી સેવા. જો સ્વામી ગુણાત્યાન સ્વામી વાત કરી કે સેવા કરે ને જ્ઞાન શીખે તે વધતા જાય છે. કેવળ સેવા કરે ને કેવળ જ્ઞાન કઈ વધે ને ઘટે નહીં. બેમાંથી એક કે ના કરે, ઘટી જાય. કોણ બોલે છે? આ ગુણાત્યાન સ્વામી બોલે છે. હા, જેને બે માં પારંગત. ગુણાતીતાન સ્વામી સેવા પણ એવી કરી છે. અમારા ચોકવારે બહન 80 વર્ષની ઉંમરે સ્વામી ચોક વારતા હતા. એ આ વાત કરે કે સેવા કરે ને જ્ઞાન શીખે, એકલી સેવા નથી કહેતા. અને જે જ્ઞાનના એકા, જે અમને સ્વામી મહારાજના સ્વરૂપની નિષ્ઠા પ્રવર્તાઈ છે, એ ગુણાતન સાંઈ જો ના હોત ને તો મહારાજ આયા ગયા ને કઈ નામ નિશાન ન રહેત. એમને જે તડાકા કર્યા છે, બધું તોડી ફોડી ભેખડ તોડીને સીધી વાત ઉપર આવી ગયા. પછી ભગતજીમાં શાસ્ત્રીય ઉપાડ્યું કાર્ય, અને એવું સરસ કરી આપ્યું કે આજે આ પૃથ્વીના અંત સુધી રહેશે. આ જ્ઞાન બધું રહેશે. એવા પાયા પાતાલ નાખી દીધા. પણ કહેવાનું શું કે જો એ ગુણાત્તન સ્વામી કહે છે કે સેવા કરે ને જ્ઞાન શીખે.